અરવલ્લી જિલ્લામાં સેવા મંડળીમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ। આરોપ છે કે સત્તાધીશોએ કરી છે 20 લાખની છેતરપિંડી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો વધુ એક મામલો સામે આવ્યો। પહાડપુર સેવા મંડળીના સત્તાધીશો સામે આર્થિક ગેરરીતિના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોએ મોરચો ખોલ્યો। રોષે ભરાયેલા ખેડૂતોનો દાવો છે કે મંડળીના સંચાલકોએ તેમની જાણ બહાર તેમના જ નામે ખોટા ધિરાણ મંજૂર કરાવીને અંદાજે 20 લાખ રૂપિયાની મોટી ઉચાપત આચરી છે। આ બાબતમાં કોઈ સમાધાન ન થતો એમને મને ખાલી મૂડી આલવાની વાત કરી, વ્યાજની આલવાની વાત કરી નહીં। એમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય। આર્થિક છેતરપિંડીના વિરોધમાં સમગ્ર પહાડપુર ગામમાં ખેડૂતોએ એક વિશાળ રેલી યોજી હતી। ભ્રષ્ટ વહીવટ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોએ સેવા મંડળીના ઓફિસે પહોંચી તેના શટર બંધ કરાવી દીધા અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી। પીડિત ખેડૂતોએ આ કૌભાંડનો પર્દાફાશ કરવા અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ મથક અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી।